તમે પણ કેદારનાથ યાત્રા જવાના છો તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયો પૂરો જોજો. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ. આજે આપણે વાત કરવાના છીએ કે કેદારનાથ યાત્રાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેદારનાથ યાત્રા એ હિન્દુ સંસ્કૃતિની અંદર સૌથી મોટી યાત્રા માનવામાં આવે છે. ભારતીય પુરાણોની અંદર પણ આ યાત્રાનું વર્ણન કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લોકોની એવી માન્યતા છે કે જો તમે આ 4 ધામની યાત્રા કરો તો તમારા જીવન અને મરણ એ ચક્રમાંથી તમને મુક્તિ મળે. આ 4 ધામની યાત્રાની અંદર યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ આ 4 ધામનો સમાવેશ થાય છે. ખાસ કરીને આ 4 ધામની યાત્રામાં ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ અને એમના જે આસપાસના વિસ્તારો જે છે એમાં અત્યારે હાલ ભારે વરસાદને કારણે અલકનંદા નદીની અંદર જે પાણીનું જે સ્તર છે એની અંદર વધારો થયો છે અને એ તરફ ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા પર રોક લગાવી દેવામાં આવી છે. કેદારનાથ યાત્રા એ એવી યાત્રા માનવામાં આવે છે કે જે 4 ધામની યાત્રામાંનું એક સ્થાન અહીં કેદારનાથ માનવામાં આવે છે. હિમાલય પર્વત પર ખાસ કરીને આ કેદારનાથ જે છે તે 3583 મીટરની ઊંચાઈએ કેદારનાથ આવેલું છે અને 12 જ્યોતિર્લિંગોમાંનું એક આ કેદારનાથનું જે જ્યોતિર્લિંગ છે એ માનવામાં આવે છે. આ ઉત્તરાખંડની અંદર અત્યારે હાલ 4 જિલ્લાઓમાં ભારે ભૂસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે અને હવામાન વિભાગે પણ રુદ્રપ્રયાગ, ચામોલી જિલ્લામાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. વાસ્તવમાં અહીં ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રાને રોક લગાવી દેવામાં આવી છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડની અંદર યાત્રાળુઓને રોકવામાં આવ્યા છે. આસપાસના વિસ્તારોમાં વરસાદ એટલો બધો વધારે છે કે અલકનંદા નદીની અંદર જળસ્તરનું પ્રમાણ એટલું વધ્યું છે અને હજુ પણ વરસાદ વધે એવી શક્યતા છે. એના કારણે યાત્રાળુઓની સાવધાની જોતા અત્યારે હાલ કેદારનાથ યાત્રા પર રોક લગાવી દેવામાં આવી છે. ભૂસ્ખલન બાદ જે બદ્રીનાથ તરફનો જે રસ્તો હતો એ પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે અને ગૌરીકુંડની અંદર જે કાટમાળ જે છે એને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેથી કરીને યાત્રાને જલ્દીથી પાછી શરૂ કરવામાં આવે અને યાત્રાળુઓ ફરીથી આ કેદારનાથ યાત્રાનો લાભ લઈ શકે. વાસ્તવમાં ઉત્તરાખંડ જે છે આ દિવસોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે અને આને કારણે ભૂસ્ખલન અહીં ઘટનાઓ પણ સામે આવી રહી છે. અહીં જે ભૂસ્ખલન થયું હતું એની અંદર 40 થી વધારે યાત્રાળુઓ ફસાયા હતા, જેમને રેસ્ક્યુ કરીને હાલ તો સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. અને ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોળવાઈ ગયો છે. ઘણા ભાગોની અંદર પાણી પુરવઠોથી પ્રભાવિત થયો છે, ત્યાં પાણી ફરી વળ્યા છે અને તાજેતરની અંદર બારકોટ નજીક વાદળ ફાટવાની ઘટના પણ બની છે. જે ઉત્તરાખંડની અંદર 4 જિલ્લાઓ જ્યાં અતિશય ભારે વરસાદ છે અને જ્યાં જમીન ખસવાની જે ઘટના બની છે એની અંદર જો આપણે વાત કરીએ તો 7 જુલાઈ અને 8 જુલાઈ આ 2 દિવસ દરમિયાન ઉત્તરાખંડની અંદર ટિહરી, રુદ્રપ્રયાગ, ચામોલી અને ઉત્તરકાશી જિલ્લાની અંદર ભૂસ્ખલનની શક્યતાની આગાહી છે. આવી સ્થિતિની અંદર લોકોને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે અને લોકોની સતર્કતાને જ પગલે લોકોમાં વધારે જો આ યાત્રાળુઓ અહીં જાય અને કોઈ અજુગતી ઘટના બને તો એના માટે સરકારે અગાઉથી જ પ્રયત્ન શરૂ કરી દીધો છે અને અત્યારે કેદારનાથ યાત્રા પર રોક લગાવી દેવામાં આવ્યો છે. કેદારનાથ યાત્રા એ જે છે એ ભારતની અંદર ઉત્તરાખંડ રાજ્યની અંદર સ્થિત આ કેદારનાથ મંદિર જે હિન્દુ ધર્મની અંદર પણ એક ખૂબ જ મહત્વ છે, પરંતુ એ મહત્વ ક્યારેય જીવના જોખમે થઈને અહીં યાત્રા કરો એ ક્યારેય પણ ભગવાન પણ મંજૂર ના હોય. એના કારણે અત્યારે હાલ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે. જો તમારે આસપાસ પણ અને તમારા મિત્ર વર્તુળની અંદર જો કોઈ કેદારનાથ યાત્રા જવાનું હોય તો એમને ચોક્કસ મારો વિડીયો પહોંચાડજો. આવી જ નવી વિગત અને નવી રસપ્રદ માહિતી સાથે આપણે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર. આ અંગે તમારું શું માનવું છે મારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.